આર્ટિકલના કેટલા પ્રકારો પડ્યા? તો કે 3 પ્રકારો પડ્યા. બરાબર. અહીંયા જોઈએ તો હવે આર્ટિકલની અંદર ઇનડેફિનેટ આર્ટિકલની અંદર પણ છે 2 પ્રકારો છે. ક્યાં ક્યાં છે? તો કે એ અને એન આર્ટિકલ ધ. બરાબર. આ આર્ટિકલ છે એ ક્યાં ક્યાં આવશે? અહીંયા જોઈએ તો હવે એની છે એક મસ્ત માસ્ટર કી છે, આખા વર્ગનું સૂચન કરતો હોય તો તેવા નામની આગળ છે શું લાગશે? તો કે આર્ટિકલ ધ લાગશે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા આર્ટિકલ છે શીખવાના છે. બરાબર. આર્ટિકલની અંદર આપણે આર્ટિકલ છે ક્યાં ક્યાં મુકાય છે, કઈ રીતે મુકાય છે, બરાબર, કયો આર્ટિકલ ક્યાં મૂકવો, બરાબર, આ બધી વસ્તુઓ છે આર્ટિકલની અંદર આપણે શીખવાની છે. બરાબર. હવે આગળ જોઈએ તો આ આર્ટિકલ છે આપણને ક્યાં ક્યાં કામમાં આવશે. બરાબર. ટેટ ટાટની અંદર જીએસ આપણે બોર્ડ આવે છે, બરાબર, તો એની અંદર પણ છે અહીંયા આવશે. ત્યાર પછી જોવા જઈએ તો કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, બરાબર, આ બધી ભરતીઓ છે એ કન્ટિન્યુ જ છે. આ ભરતીઓની અંદર છે આપણને ઇંગ્લિશ છે બધે કામમાં આવશે જ. બરાબર. આ ગ્રામર છે આપણે જોવાનું છે આગળ. ગુજરાતીનું ગ્રામર છે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. બરાબર. છંદ સુધી છે આપણે બધી વસ્તુ છે લઈ લીધી છે. હવે આપણે અંગ્રેજીની અંદર છે એ આગળ વધવાનું છે, આર્ટિકલની અંદર છે આગળ વધવાનું છે. અત્યારે જોઈએ આર્ટિકલમાં મેઇનલી આપણે જોઈ લઈએ તો કેટલા પ્રકારો આવે છે. આપણામાં એક જ ભૂલ હોય કે આર્ટિકલને કેટલા પ્રકારો? તો કે 2 જ પ્રકારો. પણ 2 પ્રકારો નથી, કેટલા છે? 3 પ્રકારો છે. ક્યાં ક્યાં છે? તો કે ઇનડેફિનેટ એટલે કે જનરલ આર્ટિકલ. બરાબર. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે તો કે અચોક્કસ કે અનિશ્ચિત આર્ટિકલ. બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો ડેફિનેટ એટલે કે સ્પેસિફિક આર્ટિકલ. બરાબર. ચોક્કસ અને નિશ્ચિત. બરાબર. ચોક્કસ કે નિશ્ચિત આર્ટિકલ હોય એને કેવો કહેવાય? તો કે ડેફિનેટ અથવા તો સ્પેસિફિક આર્ટિકલ કહેવાશે. ત્યાર પછી અહીંયા આવશે નો આર્ટિકલ કે આર્ટિકલ જ ન હોય. બરાબર. આ એક પ્રકારનો પ્રકાર જ છે. બરાબર. અહીંયા હવે જોઈએ તો મેઇનલી આર્ટિકલના કેટલા પ્રકારો પડ્યા? તો કે 3 પ્રકારો પડ્યા. બરાબર. અહીંયા જોઈએ તો હવે આર્ટિકલની અંદર ઇનડેફિનેટ આર્ટિકલની અંદર પણ છે 2 પ્રકારો છે. ક્યાં ક્યાં છે? તો કે એ અને એન. બરાબર છે. અહીંયા પણ છે 2 પ્રકારો પડશે. ત્યાર પછી ડેફિનેટની અંદર જોવા જઈએ તો એક જ પ્રકાર છે. કયો છે? તો કે ધ છે. હવે આ બધા પ્રકારો છે આપણે અહીંયા ઉપર છેલ્લા છે દર્શાવેલા છે. બરાબર. હવે આગળ છે એને ડીપમાં આપણે સમજવાના છે. આ બધી વસ્તુઓ યાદ રાખજો. આગળ જોઈએ તો હવે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે જનરલ આર્ટિકલ, અચોક્કસ કે અનિશ્ચિત. બરાબર. આ આર્ટિકલના આપણે જે મેઇન હતો એ મુદ્દો છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આર્ટિકલ છે ક્યાં આવે. આર્ટિકલ આપણે જોઈએ તો ક્યાં ક્યાં આવશે? તો કે આપણને છે માનસિક રીતે છે આપણને એમ જ હોય કે ખાલી નામ હોય ને એની આગળ આર્ટિકલ આવે, પણ એવું નથી. અહીંયા જોઈએ શું છે? તો કે કોઈ પણ ગણી શકાય તેવા જાતિવાચક એકવચન નામની આગળ આર્ટિકલ એ અને એન આવશે. ઘણી આગળ આવશે. તો કે કોઈ પણ ગણી શકાય ને એવા, ગણી શકાતા હોય અને જાતિવાચક હોય એવા એકવચન નામની આગળ આવશે. ગણી શકાય એવા અહીંયા જો આપણે જોવા જઈએ ને તો પાણી છે ન લઈ શકીએ. બરાબર. પાણી ન લઈ શકીએ, પણ એની બોટલ છે ને એને આપણે ગણી શકીએ, તો એ છે અહીંયા આવશે. બરાબર. પાણીને છે આપણે અહીંયા નહીં લઈ શકીએ, કારણ તો કે એને આપણે ગણી શકતા નથી. બરાબર. એટલે માટે છે એક વચન હશે તો એને છે શું લાગશે? તો કે આર્ટિકલ એ અને એન લાગશે. હવે અહીંયા આગળ જોઈએ તો આર્ટિકલ નાઉન અને એડજેક્ટિવ પ્લસ નાઉનની આગળ આવી શકે. આર્ટિકલ છે ક્યાં ક્યાં આવશે? તો કે નાઉન અને બીજું ક્યાં આવશે? તો કે એડજેક્ટિવ પ્લસ નાઉન. બરાબર. આ બે જગ્યાએ અહીંયા આવશે. હવે અહીંયા જોઈએ તો એડજેક્ટિવ પ્લસ નાઉનના એગ્રીમેન્ટ આગળ આર્ટિકલ મૂકતી વખતે શું આવશે? તો કે એડજેક્ટિવના ઉચ્ચારણને ધ્યાનમાં લેવાશે. હવે આપણે કોઈ પણ નાઉનની આગળ આર્ટિકલ મૂકતા હોય તો છે શું કરીએ? તો કે નાઉન છે ને એનું ઉચ્ચારણ છે આપણે ધ્યાનમાં લેતા હોઈએ, પણ અહીંયા એડજેક્ટિવ પ્લસ નાઉન હોય તો અહીંયા શું થશે? તો કે એડજેક્ટિવ છે ને એના જે ઉચ્ચારણ છે એને ધ્યાનમાં લેવાનું થશે. હવે અહીંયા સામાન્ય રીતે છે કોઈ પણ ઉદાહરણ આપેલું છે કે ભાઈ ગ્લાસ. બરાબર. ગ્લાસ છે આપણે વાંચીએ છીએ તો કે અહીંયા ગ્લાસ છે, તો આને આપણે ઉચ્ચારણને છે અહીંયા ધ્યાનમાં લેશું. પણ હજી એક જો આપણે છે મૂંઝવણમાં જે ફરતા હોઈએ છીએ, બરાબર, એ મોટી મૂંઝવણ એ છે કે આપણને છે એવું જ શીખવાડ્યું હોય કે કોઈ પણ નામ આપેલું હોય, પહેલો અક્ષર છે જોઈ લ્યો, જે કંઈ સ્વર હોય ને તો છે અહીંયા એન આવશે અને જો વ્યંજન હોય ને તો એ આવશે. પણ આવું નથી કરવાનું, ઉચ્ચારણને ધ્યાનમાં લેજો. અમુક અપવાદો એવા પણ છે કે અહીંયા સ્વર હોય ને તો પણ છે અહીંયા
એ આવતો હોય. બરાબર, આવું ન કરતા શું કરવાનું તો કે ઉચ્ચારણને ધ્યાનમાં લેવાનું. આગળ જોઈએ તો એ અને એનો અર્થ કોઈ એક કે ગમે તે એક એવો થશે. એ અને એન, બરાબર, આ બંને છે ને એ અને એન, આનો છે અર્થ શું થાય તો કે કોઈ એક અથવા તો ગમે તે એક. બરાબર, આગળ હવે જોઈએ તો હવે આવે છે અહીંયા આર્ટિકલ એ. આર્ટિકલ એ છે ક્યાં મુકાય છે, કઈ રીતે મુકાય છે. બરાબર, અહીંયા ઉદાહરણ સહિત છે, આપણે અહીંયા સમજવાનું છે. જોઈએ, જ્યારે ગણી શકાય તેવા જાતિવાચક એકવચન નાઉનનું ઉચ્ચારણ ક થી જ્ઞ થી થતું હોય તેવા નાઉનની આગળ આર્ટિકલ એ આવશે. બરાબર, અહીંયા જોઈએ તો ગણી શકાય એવા જાતિવાચક નામ હોવા જોઈએ અને વ્યંજન એટલે કે ક થી જ્ઞની અંદર શરૂ થતા હોવા જોઈએ. અંગ્રેજી વ્યંજન નથી, ગુજરાતી વ્યંજન અહીંયા ધ્યાનમાં લેવાના છે. આ વસ્તુ છે એ મેઇન યાદ રાખજો. બરાબર, હવે અહીંયા જોઈએ તો એ પેન, અહીંયા આ પેન છે અને કઈ રીતે લખાય છે તો કે આમ લખાય છે પેન. બરાબર, અહીંયા પ છે કેવો છે તો કે વ્યંજન છે, તો અહીંયા છે આની આગળ શું આવશે તો કે એ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો એ બોય, બોય છે BOY, કઈ રીતે લખાય છે આમ લખાય છે. અહીંયા શું આવશે શરૂઆતમાં બ આવશે, શું છે તો કે વ્યંજન છે, શું આવશે તો કે અહીંયા પણ એ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો એ ચેર છે. બરાબર, ચેર CHAIR, અહીંયા છે શું આવશે ચેરની અંદર તો કે ચ આવશે, શું છે તો કે વ્યંજન છે, અહીંયા શું આવશે તો કે એ આવશે. બરાબર, આ રીતે છે અહીંયા બધું જોવાનું છે. અહીંયા કોઈ પણ એમનેમ નથી લઈ લેવાનું કે આ વ્યંજન P વ્યંજન છે, B વ્યંજન છે, ત્યાર પછી C વ્યંજન છે, આવું નથી કરવાનું. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઘણીવાર નાઉનની શરૂઆત સ્વરથી થાય. ઘણી વખત છે શું થતું હોય તો કે નાઉનની શરૂઆત છે, નામની શરૂઆત છે ક્યાંથી થતી હોય તો કે સ્વરથી થતી હોય. એટલે કે પહેલાં તો આપણને સ્વર છે ખબર હોવા જોઈએ. બરાબર, સ્વર જો ન ખબર હોય તો જોઈ લ્યો A E I O અને યુ, આ 5 સ્વરો છે. જો કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય અને આ સ્વરની છે એ ખબર જ હોય. બરાબર, આગળ જોઈએ તો થઈ હોય પરંતુ ઉચ્ચારણની શરૂઆત છે ક્યાંથી થઈ હોય તો કે વ્યંજનથી એટલે કે ક થી જ્ઞથી થઈ હોય તેવા નાઉનની આગળ પણ છે અહીંયા આર્ટિકલ એ લાગશે. બરાબર, અહીંયા જોઈએ તો શરૂઆત અંગ્રેજીની અંદર યુ થી થઈ હોય, ગુજરાતીની અંદર ક્યાંથી થઈ હોય તો કે ક થી જ્ઞથી થઈ હોય. અહીંયા જોઈએ તો એ યુનિટ, યુનિટ છે ને UNIT. બરાબર, આ યુનિટને આપણે છે કઈ રીતે લખીએ છીએ આમ લખીએ ગુજરાતીની અંદર. બરાબર છે, અહીંયા ય છે, આ શું છે તો કે વ્યંજન છે. આપણે છે કેવી ભૂલ કરીએ છીએ યુનિટની અંદર યુ જોઈ, યુ તો કે સ્વરમાં આવે છે, લખશું એન, આ છે આપણી ભૂલ છે. બરાબર, અહીંયા છે આ યુ છે, ય છે, આ શું છે તો કે વ્યંજન છે, તો અહીંયા છે શું આવશે તો કે આર્ટિકલ એ આવશે. ત્યાર પછી જોઈએ તો એ યુનિયન. બરાબર, અહીંયા પણ યુ છે, આપણે અહીંયા પણ ભૂલ કરત નહીં, આવી નથી કરવાની, અહીંયા છે એ આવશે. બરાબર છે, ત્યાર પછી જોઈએ તો એ યુનિવર્સિટી, યુનિવર્સિટી છે તો અહીંયા શું આવશે તો કે આવશે. બરાબર, અહીંયા યને છે એ આપણે ટૂંકમાં છે સ્વરમાં નથી લઈ લેવાનો. આટલી વસ્તુ ખાલી યાદ રાખજો. આગળ હવે જોઈએ તો આર્ટિકલ એન આવે છે, આર્ટિકલ એન. બરાબર છે, હવે અહીંયા જોઈએ તો એ ક્યાં આવશે તો કે જ્યારે ગણી શકાય તેવા જાતિવાચક એકવચન નાઉનનું ઉચ્ચારણ છે ક્યાંથી થતું હોય તો કે અ આ ઈ, એટલે કે આ આપણા છે શું છે તો કે ગુજરાતી સ્વરો છે થી થતું હોય તેવા નાઉનની આગળ આર્ટિકલ એન આવશે. બરાબર, જેનો શરૂઆત છે ગુજરાતી સ્વરથી થતી હોય એને છે ક્યાં આવશે તો કે આર્ટિકલ એન આવશે. અહીંયા જોઈએ તો ઓન એપલ છે. બરાબર, એપલનું જોવા જઈએ તો APPLE, એપલ, અ છે સ્વર છે ગુજરાતીની અંદર, તો અહીંયા શું થશે તો કે એન લાગશે. બરાબર, આગળ હવે જોઈએ તો ઓન એલિફન્ટ છે, એ છે શું છે તો કે સ્વર છે. બરાબર, પણ એને બોલાય છે કઈ રીતે એલિફન્ટ, અહીંયા પણ છે શું આવે તો કે અ આવે છે, એટલા માટે છે અહીંયા એન લાગશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઓન ઈગલ, અહીંયા ઈ પણ છે સ્વર છે પણ એવું જોઈએ અને મૂકી નથી દેવાનું, પણ અહીંયા શું થાય તો કે ઈગલ એટલે ઈ આવશે. ઈ છે શું છે તો કે સ્વર છે તો કે હા, તો અહીંયા એન આવશે. બરાબર, હવે આગળ જોઈએ તો ઘણી વખત નાઉનની શરૂઆત વ્યંજનથી એટલે કે B, C કે D બરાબર વગેરે જેવા વ્યંજનો છે આપણા અંગ્રેજીની અંદર
એનથી શરૂઆત થતી હોય, પરંતુ ઉચ્ચારણની શરૂઆત છે ક્યાંથી થતી હોય તો કે સ્વરથી, એટલે કે અ ઈ થી થતી હોય, બરાબર. તો છે એવા નાઉનની આગળ પર છે શું આવશે તો કે આર્ટિકલ એન આવશે. અંગ્રેજીની અંદર ABCD થી શરૂઆત થતી હોય. હવે અહીંયા જ જોઈ લઈએ તો અનઓનેસ્ટ બોય, બરાબર. અહીંયા જુઓ સ્પેલિંગની શરૂઆત છે એચ થી થઈ, બરાબર. એચ છે એ શું છે તો કે વ્યંજન છે અંગ્રેજીની અંદર, પણ ઓનેસ્ટલી બોલાય છે, બરાબર. તો અહીંયા એચ છે એ શું છે તો કે સાયલેન્ટ છે, બરાબર. ઓનેસ્ટ બોલાય છે. અહીંયા ઓ આવ્યો શરૂઆતમાં તો શું આવશે તો કે અહીંયા એન આવશે, બરાબર. ત્યાર પછી જોઈએ તો અનઅવર. અહીંયા હવર એવું આપણે નથી બોલતા, શું બોલીએ છીએ તો કે અવર બોલીએ છીએ, તો અહીંયા શું આવશે તો કે એન આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અનએસએસસી સ્ટુડન્ટ, બરાબર. અહીંયા એસએસસી ની અંદર એસ બોલીએ છીએ, બરાબર. તો અહીંયા શું થશે તો કે અન આવશે આ રીતે, બરાબર. હવે જે કંઈ અપવાદો છે ને આ છે જોતા જવાના છે. ત્યાર પછી જોઈએ તો એક નોટ છે, ખાસ યાદ રાખો. ઇનડેફિનેટ આર્ટિકલ છે એ મૂકતી વખતે જે તે નાઉનના શરૂઆતમાં લેટરના બદલે તેના ઉચ્ચારણની શરૂઆતને ધ્યાનમાં લેવી. અહીંયા છે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ ઇનડેફિનેટ આર્ટિકલ છે, આર્ટિકલ છે આપણે મૂકીએ છીએ તો આ નાઉન જે તે નાઉનની આગળ આપણે મૂકીએ છીએ ને તો એના શરૂઆતનો લેટર છે, શરૂઆતનો અક્ષર છે એ જોવાને બદલે આપણે શું જોવાનું છે તો કે એનું ઉચ્ચારણ કરતી વખતે જે અક્ષર આવતો હોય ને આ અક્ષર છે ને એ ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછી અહીંયા જોઈએ હવે તો હવે અહીંયા આવે છે ડેફિનેટ આર્ટિકલ એટલે કે સ્પેસિફિક આર્ટિકલ, બરાબર. ચોક્કસ અને નિશ્ચિત, બરાબર. આ આર્ટિકલ અહીંયા આવે છે. એની અંદરથી આપણે જોયું કે એક જ પ્રકાર છે, કયો છે તો કે આર્ટિકલ ધ, બરાબર. આ આર્ટિકલ છે એ ક્યાં ક્યાં આવશે અહીંયા જોઈએ તો હવે એની છે એક મસ્ત માસ્ટર કી છે. અહીંયા જોઈ લઈએ માસ્ટર કી કઈ છે તો કે ખાસ યાદ રાખો, બોલનાર દ્વારા બોલવામાં આવેલ વાક્ય આપેલ વાક્યમાં આપેલ નાઉન બાબતે ન સમજાણું ને સમજાવું છું. કોઈ પણ માની લ્યો આ એક વ્યક્તિ છે, બરાબર. આ વ્યક્તિ એ છે અને અહીંયા આ વ્યક્તિ છે એ બી છે. હવે એ છે ને આ છે બીને કહે છે ને ત્યારે આ બીને જ્યારે કહે છે ને ત્યારે આ એ છે ને આ એ અને બી આ બંને બાબતો છે જાણતા હશે, બરાબર છે. અહીંયા હવે જોઈએ ખાસ યાદ રાખો કે બોલનાર વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ વાક્ય, આ જે કઈ વ્યક્તિ છે બોલે છે, આ જે વાક્ય બોલે છે આ વાક્ય આપેલ વાક્યમાં આપેલ નાઉન બાબતે સાંભળનાર પહેલેથી જ અવગત હશે, એટલે કે જાણતો હશે. આ એ જે વાક્ય બોલે છે ને આ વાક્ય છે બી જાણતો હશે, બરાબર. આગળ હવે જોઈએ તો આવા તમામ નાઉનની આગળ છે કેવું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. એ જે બોલે છે એને બીને ખબર જ છે એ વસ્તુની, તો એ આર્ટિકલની આગળ છે એની એ નામની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. આ છે માસ્ટર કી છે. આગળ હવે જોઈએ, હવે ધના છે ને ઘણા બધા નિયમો છે, બરાબર. સમજતા જાજો, બધા નિયમો આપણે યાદ નથી રાખવાના. શું યાદ રાખવાનું છે, ક્યાં ક્યાં ધ આવશે, શોર્ટમાં છે અહીંયા યાદ રાખી લેશું. આગળ જોઈએ તો કોઈ નાઉનનો ઉલ્લેખ એકવાર થયેલ હોય અને આ જ નાઉનનો ઉપયોગ ફરી વખત જો ઉલ્લેખ કરવામાં આવે તો તેવા નાઉનની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. કોઈ પણ નાઉન છે, બરાબર, કોઈ પણ નામ છે તો એનું જે એક વખત છે એનો ઉલ્લેખ થઈ ગયો છે, હવે એમાં જો એનો બીજી વખત ઉલ્લેખ થશે તો એમાં છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા હવે જોઈએ તો ધીસ ઇઝ એ પેન, બરાબર. અહીંયા એક વખત છે આ પેનનો ઉલ્લેખ થઈ ગયો છે, બરાબર. અહીંયા હવે જોવા જઈએ તો ધીસ ઇઝ એ પેન, બરાબર. આ પેન આ વાક્યની અંદર પેનનો ઉપયોગ થઈ ગયો છે. તો ત્યાર પછી અહીંયા જોઈએ તો શું કીધું તો કે ધ પેન ઇઝ બ્લુ. અહીંયા બીજા વાક્યની અંદર તરત આ પેનની જ જે કંઈ ગુણવત્તા છે એ બતાવવામાં પેનની જ છે વાત કરવામાં આવી છે. પેન છે કેવી છે તો કે બ્લુ છે, બરાબર. પેનની જ વાત થઈ છે. તો અહીંયા આ બીજા વાક્યની અંદર પેનની આગળ છે શું લાગશે તો કે ધ લાગશે, બરાબર. આ વસ્તુ છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વની એકમાત્ર સનાતન કે કાયમી વસ્તુ, વિશ્વમાં કોઈ પણ વસ્તુ એક જ હોય, સનાતન વસ્તુ અમુક વાતો હોય છે, બરાબર, અથવા તો કાયમી વસ્તુઓ છે, તો એના વસ્તુ અથવા તો નામની આગળ છે શું લાગશે તો કે આર્ટિકલ ધ લાગશે. અહીંયા જોઈએ તો સૂર્ય હોય છે,
બરાબર. સૂર્ય છે આપણે સૂર્ય કહેતા છે એ દુનિયાનો એક જ સૂર્ય છે, આપણે બે છે નહીં, બરાબર. તો અહીંયા ધ સન આવશે. સનની આગળ છે શું લાગશે તો કે આર્ટિકલ ધ લાગશે. ત્યાર પછી મૂન એટલે કે ચંદ્ર. ચંદ્ર પણ દુનિયાની અંદર એક જ છે, તો અહીંયા શું લાગશે તો કે આર્ટિકલ ધ લાગશે. ત્યાર પછી અર્થ એટલે કે પૃથ્વી. પૃથ્વી આપણે દુનિયાની અંદર એક જ છે, બીજે કઈ પૃથ્વી છે નહીં, બરાબર. તો અહીંયા છે શું થશે તો કે આર્ટિકલ ધ લાગશે. આ બધા આપણે જોઈએ. ત્યાર પછીનો નિયમ જોઈએ. કોઈ જાતિવાચક નાઉન જ્યારે કોઈ ચોક્કસ જાતિ ઉપરાંત આખા વર્ગનું સૂચન કરતો હોય તો તેવા નામની આગળ છે શું લાગશે તો કે આર્ટિકલ ધ લાગશે. અહીંયા જોઈએ તો કે ધ કાવ ઇઝ વેરી યુઝફુલ એનિમલ. અહીંયા જોઈએ તો આપણે ગાય છે એ છે એ પ્રાણી જાતિનું છે, આખા વર્ગનું છે સૂચન કર્યું છે, તો એની આગળ છે શું લાગશે તો કે આર્ટિકલ ધ લાગશે, બરાબર. હવે આગળના નિયમ જોઈએ તો હવે અહીંયા આવે છે સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામની આગળ આર્ટિકલ મુકાતા નથી. હવે અહીંયા સંજ્ઞાવાચક આર્ટિકલ છે એની આગળ છે સામાન્ય રીતે છે આર્ટિકલ આવતા નથી, પરંતુ અમુક ખાસ નદીઓ છે, પર્વતો છે, મહાસાગરો છે, ત્યાર પછી ઇમારત, ગ્રંથો, પ્રાંતો, ખંડો, પ્રજાઓ, ટાપુઓ વગેરેના નામની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે, બરાબર. આમ છે સંજ્ઞાવાચક નામની આગળ છે આર્ટિકલ નહીં મુકાય, પણ અમુક ખાસ નદીઓ છે, પર્વતો છે, ત્યાર પછી મહાસાગરો છે, ઇમારતો છે, ગ્રંથ છે, પ્રાંત છે, ત્યાર પછી ખંડો, પ્રજા છે, ટાપુ છે, બરાબર. આ બધાની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા હવે જોઈએ તો ધ ગંગા નદી છે, બરાબર. તો અહીંયા જોઈએ તો ધ આવશે. ત્યાર પછી જોઈએ તો ધ પેસિફિક મહાસાગર છે, બરાબર. અહીંયા ધ આવશે. ત્યાર પછી હિમાલય છે એની આગળ પણ છે ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તાજમહેલ છે, બરાબર. ખાસ નામો છે આ બધા. ત્યાર પછી ધ એશિયા, ત્યાર પછી ધ ઇન્ડિયન, ત્યાર પછી છે ધ રામાયણ, બરાબર. હજી આવા ઘણા બધા નામો છે અહીંયા આવશે, બરાબર. આ બધા ઉદાહરણ તરીકે છે લીધેલા છે. આની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કોઈ વિશેષણ જ્યારે આખી જાતિનું સૂચન કરતું હોય, કોઈ પણ વિશેષણ છે આખી જાતિનું સૂચન કરે તો તેવા વિશેષણની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા હવે જોઈએ તો વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ, બરાબર. અહીંયા બ્લાઇન્ડ છે, બરાબર, આંધળું છે. આ આખી જાતિને છે ટૂંકમાં છે આખી જાતિ છે અહીંયા દર્શાવે છે, આખી સૂચન છે દર્શાવે છે, તો એની આગળ શું આવશે તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે શ્રેષ્ઠતા એટલે કે સુપરલેટિવ ડિગ્રી. આ ડિગ્રીઓ છે આપણે શીખી લીધી હોય અને ન શીખી હોય તો આપણી ચેનલ ઉપર આવશે, બરાબર. અહીંયા જોઈએ તો સુપરલેટિવ ડિગ્રી એટલે કે તુલનામાં વિશેષણની આગળ શું આવશે તો કે અધિકતા સૂચક. તુલનામાં અધિકતા સૂચક રૂપોની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. કોઈને કોઈ કરતાં ચડિયાતું બતાવવું તો આની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા જોઈએ તો રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન અવર ક્લાસ, કે રામ છે સૌથી હોશિયાર છોકરો છે ક્યાં તો કે એના ક્લાસની અંદર, બરાબર. તો અહીંયા આ ક્લેવરેસ્ટ છે એ શું દર્શાવે તો કે ક્લાસથી છે એને ચડિયાતું છે, આખા ક્લાસની હોશિયાર છોકરાઓ કરતાં છે એને ચડિયાતો દર્શાવે છે, તો અહીંયા ક્લેવરેસ્ટની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ધ મોર યુ વર્ક ધ મોર યુ ગેઇન, વધારે વર્ક કરો વધારે મેળવો, બરાબર. તો અહીંયા આગળ છે મોરની આગળ છે મોર છે શું દર્શાવે તો કે વધારો છે દર્શાવે છે, તો અહીંયા શું આવશે તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી જોઈએ હવે અહીંયા આપણે આગળના નિયમો જોઈએ તો કોઈ સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો હોય, બરાબર, ત્યારે નામની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. સંજ્ઞાવાચક નામનો ઉપયોગ છે જાતિવાચક નામ તરીકે થાય તો છે એ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા જોઈએ તો મરીઝ ઇઝ ધ ગાલિબ ઓફ ગુજરાત, એ ગાલિબની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી હવે અહીંયા આગળનો નિયમ જોઈએ તો કે ટૂંકાક્ષરી નામોની કે જે સમૂહનું સૂચન કરે છે, અમુક સ્વતંત્ર એકમ મળીને કોઈ દેશ બનેલો હોય તો આવા દેશના નામની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે, બરાબર. કોઈ પણ એક જ સમૂહ છે, બરાબર, એનું સૂચન કરે છે, સ્વતંત્ર એકમ છે, કોઈ પણ દેશ બનેલો હોય તો આની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. પરંતુ
કોઈ ટૂંકાક્ષરી નામ કોઈ એક જ એકમનું છે સૂચન કરે છે, બરાબર, તો છે એની આગળ શું આવશે તો કે આર્ટિકલ એ અથવા તો AN આવશે. અહીંયા હવે જોવા જઈએ તો USA છે. USA શું છે તો કે એક પ્રકારનો દેશ છે. આ એક ટૂંકાક્ષરી નામ જ છે, તો અહીંયા શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા છે આપણને બહુવચન ઉદાહરણ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ST બસ. આ કોઈ દેશ છે નહીં ને, આપણે બસને છે ST કહીએ છીએ ને, તો આની આગળ છે શું આવશે એ અથવા તો AN. અહીંયા S છે, અહીંયા S આ રીતે લખાય, અહીંયા A છે એટલા માટે AN અહીંયા લીધેલું છે. ત્યાર પછીનું જોઈએ તો ક્રમવાચક વિશેષણની આગળ કે, ઓલ, બોથ, હાફ જેવા વિશેષણની આગળ છે અહીંયા શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા હવે આપણે જોવા જઈએ તો ક્રમવાચક વિશેષણ છે અથવા તો ઓલ છે, બોથ છે, હાફ છે, બરાબર, આ બધાની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા હવે જોઈએ તો ધ ફર્સ્ટ, બરાબર છે, આમ હશે ને તો આની આગળ નહીં આવે. ક્રમવાચક એટલે કેવા હોવા જોઈએ તો કે ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, બરાબર, આ બધા. અહીંયા જોઈએ તો ફર્સ્ટની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. સેકન્ડની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઓલ ધ બોયઝ, બરાબર, અહીંયા ઓલ છે તો અહીંયા શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી હવે જોઈએ તો ત્યાર પછીનો હવે અહીંયા નિયમ જોઈએ તો શું છે તો કે કોઈ પણ દેશની પ્રજાની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે, બરાબર. કોઈ પણ દેશની પ્રજા છે તો એની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા આપણે જોવા જઈએ તો ધ ઇન્ડિયન, બરાબર, આપણે કહીએ ને કે તમે ક્યાંના છો તો કે અમે ઇન્ડિયાના, ઇન્ડિયન પ્રજા આપણે કહીએ ને તો અહીંયા શું છે તો કે ધ આવશે. ત્યાર પછી અમેરિકાના હોય તો એને આપણે એમ કહીએ કે અમેરિકન છે, બરાબર, તો આ છે અમેરિકાની પ્રજા થઈ તો એની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો જ્યારે કોઈ દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય અને બોલનાર ને સાંભળનાર બંને આ નામથી પરિચિત હોય, ચોક્કસ હોય, બરાબર, ચોક્કસ રીતે પરિચિત હોય અથવા તો ચોક્કસ હોય, તો એવા નામની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે, બરાબર. દ્રવ્યવાચક અથવા તો જથ્થાવાચક નામનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, બોલનાર અને સાંભળનાર બંને આ નામથી પરિચિત હોય અથવા તો એ ચોક્કસ હોય, તો એની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા જોઈએ તો કે થેન્ક્સ ફોર ધ ઇન્ફોર્મેશન, બરાબર. અહીંયા જોઈએ તો ઇન્ફોર્મેશનની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે મુખપત્રો છે, વર્તમાનપત્રો છે, દિશાઓ છે, શરીરના અંગો છે, વાજિંત્રોના નામ છે, વૈજ્ઞાનિક શોધો છે, તેમજ નામાંકિત હોદ્દાની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. આ બધાની અંદર છે શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યારબાદ અહીંયા જોઈએ એના ઉદાહરણો તો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, આ એક આપણે સમાચાર પત્ર છે, અહીંયા એની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ધ નોર્થ, દિશા છે, એની આગળ શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી જોઈએ તો ધ બ્રેઇન, અહીંયા શું આવશે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી જોઈએ તો ધ તબલા, વાજિંત્રોનું નામ છે, ધ આવશે. ત્યાર પછી જોઈએ તો ધ ગન પાવડર, બરાબર છે, તો અહીંયા શું આવશે તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી જોઈએ તો પ્રિન્સિપાલ, આ એક મેઇન હોદ્દો છે તો એની આગળ છે શું આવશે તો કે ધ આર્ટિકલ આવશે. આગળ જોઈએ તો હવે આવે છે નો આર્ટિકલ. આર્ટિકલ ન હોય, ક્યાં ન હોય આ પણ છે અહીંયા જોઈ લે. આપણે લાગ્યા ક્યાં લાગતા હતા એ વસ્તુ જોઈ લીધી આર્ટિકલની અંદર, તો હવે ક્યાં નથી લાગતી ને આ પણ છે જોઈ લઈએ. અહીંયા જોઈએ તો નો આર્ટિકલ ક્યાં ન આવે, બરાબર છે, કે આર્ટિકલ ક્યાં નથી આવતા. અહીંયા જોઈએ તો જ્યારે કોઈ પણ નાઉન છે એ બહુવચનમાં હોય ત્યારે છે એ નામની આગળ છે શું ન લાગે તો કે આર્ટિકલ એ અથવા તો એન છે લાગતા નથી. કોઈ પણ નામ છે બહુવચન હશે તો છે એની આગળ આર્ટિકલ એ અથવા તો એ નહીં લાગે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અનકાઉન્ટેબલ નાઉન જેવા કે પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન વગેરેની આગળ આવા આર્ટિકલ્સ લાગતા નથી. અહીંયા અનકાઉન્ટેબલ નાઉન કે ભાઈ ગણી ન શકાતા હોય, ત્યાર પછી પ્રોપર નાઉન છે, મટીરિયલ નાઉન છે, ત્યાર પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, આની આગળ છે એ આર્ટિકલ લાગશે નહીં. હવે અહીંયા જોઈએ તો ઘણીવાર સંખ્યા દર્શક અને પરિમાણ દર્શક નાઉન જેવા કે 100, ત્યાર પછી અ ડઝન, અ લોટ, અ ફ્યુ વગેરેની આગળ છે એ આર્ટિકલ આવશે, બરાબર. અમુક છે પરિમાણ જે કંઈ ગણતરી છે, પરિમાણ છે દર્શાવે છે 100 છે, બરાબર, 100, ડઝન, લોટ, ફ્યુ આ બધાની આગળ છે અહીંયા આવશે આર્ટિકલ. ત્યાર પછી અહીંયા જોઈએ તો
જો નાઉનની આગળ પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માય, અવર, યોર વગેરે જેવા હોય કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે ધીઝ અને ધેટ બરાબર વગેરે જેવા આવેલા હોય તો આવા પ્રોનાઉનની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ આવશે નહીં. એટલે શું આવે તો કે આર્ટિકલ નો આર્ટિકલ પણ છે આપણે અહીંયા મૂકી શકીએ. આગળ હવે જોઈએ તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો તહેવારો છે, ઋતુઓ છે, ગામ, શહેર, દેશ, ભાષા, સંબંધો, રોગ કે રમતોની આગળ છે આર્ટિકલ લાગતા નથી. ક્યાં ક્યાં આર્ટિકલ નહીં લાગે તો કે તહેવારો છે, ઋતુઓ છે, ગામ છે, શહેર છે, દેશ, ભાષા, સંબંધો છે, રોગ છે, રમતો છે, આ બધાની આગળ આર્ટિકલ લાગશે નહીં. બરાબર. હવે આવી છે ભૂલ ન કરતા એક્ઝામની અંદર છે ક્યાંય પણ પૂછાઈ જાય તો છે કોઈ પણ વિલેજ હોય તો એની આગળ છે આર્ટિકલ લગાડતા નહીં. બરાબર. હવે આગળ જોઈએ તો અનકાઉન્ટેબલ નાઉન જેવા કે પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન વગેરેની આગળ આવા આર્ટિકલ લાગતા નથી. આ છે નિયમ આપણે આગળ જોઈ લીધો છે. હવે અહીંયા આગળ જોઈએ તો જો નાઉનની આગળ પોઝેસિવ નાઉન છે, માય, અવર છે, ડેમોન્સ્ટ્રેટિવ જે કંઈ પ્રોનાઉન છે આ બધા આવતા હોય તો આર્ટિકલ આવતા નથી. આ છે આપણે જોઈ લીધું. એમાં થોડુંક જોવાનું છે સંખ્યાદર્શક વિશેષણો હોય તો એની આગળ છે આર્ટિકલ લાગતા નથી. પણ હવે અહીંયા જોઈએ તો એપોસ્ટ્રોફી એસ લાગતો હોય બરાબર. અહીંયા કોઈ પણ હોય તો નામની પાછળ છે એપોસ્ટ્રોફી એસ છે લગાડેલો હોય અંક છે મિતાસ એવી રીતે લખેલું હોય મિતાસ મિતાનું બરાબર તો એની આગળ છે આર્ટિકલ લાગશે નહીં. આગળ હવે જોઈએ તો હવે અહીંયા છે આપણે એક્સરસાઇઝ છે કરવાની છે બરાબર. અહીંયા પહેલું જ જોઈએ તો ધીસ ઇઝ પેન બરાબર. પેનની આગળ છે કેવો આર્ટિકલ આવશે? પેન કઈ રીતે લખાય છે? આ રીતે લખાય. પ શું છે તો કે વ્યંજન છે. અહીંયા શું આવશે તો કે આર્ટિકલ એ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો પેનનો ને પેનનો છે બીજી વાર ઉપયોગ થયો છે. અહીંયા શું આવશે તો કે ધ આવે. આપણે વાત થઈ હતી કે ધ છે ક્યારે આવશે તો કે બીજી વખત છે એનો ઉપયોગ થાય કોઈ પણ વસ્તુનો છે એની વાક્યમાં બીજી વખત ઉપયોગ થાય એની વાત કરવામાં આવે તો અહીંયા શું આવશે તો કે ધ આવશે. તો અહીંયા ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો એપલ આપેલું છે. એપલની આગળ કયો આર્ટિકલ આવશે તો કે એપલ કઈ રીતે લખાશે? આ રીતે લખાશે. અહીંયા અ છે એ કેવો છે તો કે સ્વર છે તો અહીંયા શું થશે તો કે એન આવશે અન એપલ. ત્યાર પછી ડે. ડેની આગળ છે શું આવશે તો કે આર્ટિકલ એ આવશે બરાબર. એક જ દિવસ છે. હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો કે માય બ્રધર વિઝિટેડ ખાલી જગ્યા જુનાગઢ. આપણે ગામ શહેર એના નામની આગળ છે શું આવે તો કે આર્ટિકલ ધ આવશે બરાબર. તો અહીંયા શું લાગશે તો કે આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ખાલી જગ્યા અર્થ મૂવ્સ અરાઉન્ડ ખાલી જગ્યાને સન આપેલું છે. અહીંયા અર્થ એટલે કે પૃથ્વી કોઈ પણ દુનિયાનું એક જ હોય તો એની આગળ શું લાગે ધ લાગે બરાબર. અહીંયા આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો સન દુનિયાનું એક જ હોય તો શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે. અહીંયા શું થશે તો કે આર્ટિકલ ધ આવશે બરાબર. બંને ખાલી જગ્યાની અંદર પણ ધ આર્ટિકલ આવી શકે યાદ રાખજો. હવે અહીંયા આગળ જોઈએ તો આઈ હેવ ખાલી જગ્યા 1 રૂપીઝ કોઈન બરાબર. અહીંયા 1 છે કઈ રીતે લખાશે? અહીંયા શું આવશે તો કે આર્ટિકલ અ આવશે બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો ખાલી જગ્યા સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ બરાબર. અહીંયા સન સૂર્ય દુનિયાનું એક જ છે શું આવશે તો કે ધ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ખાલી જગ્યા ગુજરાતી ઇઝ અવર મધર ટંગ. ગુજરાતી ઇઝ અવર મધર ટંગ કોઈ પણ દુનિયાની કોઈ પણ ગુજરાતી છે તો આ શું છે તો કે આપણી ભાષા છે. ભાષાની આગળ ક્યારે આવશે નહીં તો અહીંયા શું આવશે તો કે ડેશ કરી શકો અથવા તો અહીંયા છે તમે લખી શકો નો આર્ટિકલ બરાબર. આગળ હવે જોઈએ તો રાગીની હેઝ ખાલી જગ્યા ફેવર. અહીંયા જોઈએ તો આની આગળ છે શું આવશે ફેવર. અહીંયા શું લખી શકીએ એફ આવશે બરાબર. તો અહીંયા શું આવશે તો કે આર્ટિકલ અ આવશે. ત્યાર પછી જોઈએ તો પ્લીઝ વેઇટ ફોર ખાલી જગ્યા અવર. હવર નથી આ શું છે તો કે અવર છે તો અહીંયા શું આવશે તો કે આર્ટિકલ એન આવશે બરાબર. એ એન આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આઈ વોઝ રીડિંગ ખાલી જગ્યા ગુજરાત સમાચાર એટ ધેટ ટાઈમ. અહીંયા ગુજરાત સમાચાર આ શું છે તો કે એક પ્રકારના પત્રક વર્તમાનપત્રનું નામ છે તો અહીંયા શું આવશે તો કે આર્ટિકલ ધ આવશે બરાબર. અહીંયા આપણે અમુક પ્રેક્ટિસ છે એ જોઈ છે બરાબર. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.